જૂનાગઢમાં હાલ સફાઈ કર્મીઓ હડતાલ પર છે અને મહાનગરપાલિકા સામે માંગ ઉઠાવી છે અને વિરોધ કરી રહ્યા છે। એવામાં હાલ જૂનાગઢની પરિસ્થિતિ બગડી છે અને સમગ્ર બાબતે હવે આમ આદમી પાર્ટી નેતા રેશમા પટેલ સામે આવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢમાં ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે અને મહાનગરપાલિકા સામે હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓ તેમની માંગને લઈ અને હાલ અડીખમ છે અને હવે મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જૂનાગઢમાં ઠેર ઠેર કચરો છે અને કચરો સાફ નથી કરવામાં આવી રહ્યો। લોકોને પહેલાથી જ અનેક પરેશાનીઓ છે, એ રોડ રસ્તાની હોય કે કોઈ પણ, અને લોકો એને લઈને પણ વિરોધ કરી રહ્યા છે અને હવે સફાઈ કર્મીઓ પર હડતાલ પર ઉતર્યા છે અને હવે સમગ્ર મામલે આમ આદમી પાર્ટી નેતા રેશમા પટેલ સામે આવ્યા છે અને જૂનાગઢના સફાઈ કર્મચારીઓના આંદોલનમાં સમર્થન આપવાની વાત કરી છે અને મહાનગરપાલિકાને અને હવે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી નેતા રેશમા પટેલ સામે આવ્યા છે અને મહાનગરપાલિકા સામે આંદોલનની ચીમકી આપી છે અને જો સફાઈ કર્મચારીઓની વાત નહીં સાંભળવામાં આવે તો આગળ જતા ઉગ્ર કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે। સમગ્ર બાબતે વધુમાં રેશમા પટેલે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ। આજે અમે જૂનાગઢની ગલીઓની મુલાકાતે આવ્યા છીએ। પરિસ્થિતિ એવી છે કે ઘણા દિવસોથી સફાઈ કર્મીઓ આંદોલન ઉપર છે, એની માંગણી પણ વ્યાજબી છે, પણ ભાજપ શાસિત મહાનગરપાલિકા એમની માંગણીઓ પૂરી નથી કરી રહ્યું અને જૂનાગઢની આ દુર્દશા છે। ઓમ પણ જૂનાગઢ સ્વચ્છતાને લઈને પાછળ જ હતું, પણ સફાઈ કર્મીઓની જે માંગણી છે એ માંગણીઓને લઈને લોકો કામ પર નથી આવતા। અમે સંપૂર્ણ રીતે સફાઈ કર્મીઓના સમર્થનમાં છીએ, અમારી લાગણી એમની સાથે છે અને અમે મહાનગરપાલિકાને કહીએ છીએ કે આ સફાઈ કર્મીઓની માંગણી જે છે કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ। એ લોકો સફાઈ કરી અને એને સ્વાસ્થ્ય એનું બગડી જાય છે તો પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈને એના વારસદારને નોકરીમાં લાવી શકે, આ પણ એક નિયમ હોવો જોઈએ। તો આવા અસંખ્ય 2-4 મુદ્દાઓને લઈને એ લોકોની જે માંગણી છે એ માંગણી મહાનગરપાલિકા ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે જલ્દીમાં જલ્દી પૂર્ણ કરે, અમારું સમર્થન એમની સાથે છે। બીજી વસ્તુ કે એ લોકો જે માંગણી કરી રહ્યા છે વ્યાજબી છે, કારણ કે ઓલરેડી એમની જે માંગણી છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકામાં આ જ નીતિ નિયમો જે માંગણી કરી રહ્યા છે એ જ નીતિ નિયમોના આધાર ઉપર કામ થઈ રહ્યું છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાને વાંધો શું છે? તો સફાઈ કર્મીઓની જે માંગણી છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમારું સમર્થન એની સાથે છે। અમે એના આંદોલનની સાથે છીએ। જ્યાં સુધી એમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પણ વિરોધ કરતા રહીશું અને જૂનાગઢની આ દુર્દશા બતાવતા રહીશું। આ જે દુર્દશા જૂનાગઢની છે, આજે તમે જોવો, આજે આ જે પરિસ્થિતિ જે છે ખરાબ કચરાની, એમાં તમે જોવો, હું તમને બીજી વાત ધ્યાને મૂકવા માંગુ છું કે આજે ગૌ માતા જેમાં આપણે પૂજીએ છીએ, જે ગૌ માતાને આપણે માનીએ છીએ, આજે શું ખાઈ રહી છે તમે જોવો। આ મહાનગરપાલિકાને દેખાતું નથી આ શું ખાઈ રહી છે? સામે મંદિર છે, સામે મંદિર છે ભાઈ। જે ગંદકીમાં તમે ખાલી ગંદકી જ ના જોવો, પરંતુ જે ગાય માતાઓ છે, આ ગાય માતાઓ આજે શું ખાઈ રહી છે? પ્લાસ્ટિક ખાઈ રહી છે, કચરો ખાય છે। મહાનગરપાલિકા, ભાજપ શાસિત મહાનગરપાલિકા ઊંઘતું છે અને સામે મંદિર છે, એ પવિત્ર મંદિર કે જ્યાં પવિત્રતા હોવી જોઈએ, આજે એને તમે ડમ્પિંગ બનાવી દીધું। હું ખાસ કહેવા માંગુ છું જૂનાગઢની જનતાને કે જાગો, આ ભાજપ વાળા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચ્ચા ભરે છે અને આપણા જૂનાગઢની આ દુર્દશા કરી છે। અમારી માંગણી છે કે જૂનાગઢ સ્વસ્થ થવું જોઈએ અને સફાઈ કર્મીઓની જે માંગણી છે માંગણી જલ્દીમાં જલ્દી પૂર્ણ થવી જોઈએ। આગામી દિવસોમાં અમે લોકો પણ આંદોલન કરી અને મહાનગરપાલિકાની કચેરી પાસે, કમિશનરશ્રી પાસે આવીશું, મેયર પાસે આવીશું અને આ જૂનાગઢની દુર્દશા બતાવીશું અને એને સ્વસ્થ કરવાની માંગણી કરીએ છીએ। અમારું સંપૂર્ણ સમર્થન સફાઈ કર્મીઓને સાથે છે અને જૂનાગઢની જનતા માટે અમે સ્વચ્છતા માંગીએ છીએ, આરોગ્ય માંગીએ છીએ અને આ અમારી ગંદકી જલ્દીમાં સાફ થવી જોઈએ। ગાય માતા અને મંદિર જે પવિત્ર છે એની આવી દુર્દશા તમારે જલ્દીમાં જલ્દી આનું સમાધાન લાવવું જોઈએ એવી મારી માંગણી છે। જય હિન્દ। મિત્રો, જૂનાગઢની આવી અનેક ગલીઓ છે કે જ્યાં ગંદકી છે। હું તમને જણાવી દઉં, આ પરિસ્થિતિ જે છે, આ જે પરિસ્થિતિ ગંદકીની જે પરિસ્થિતિ થઈ છે ને એની પાછળ હું તમને જણાવી દઉં કે અહીંયા ખાલી તમે ગંદકી જ ન જોવો, પાછળ તમે ગાય માતા જોવો। જે ગાય માતાની આપણે પૂજા કરીએ છીએ, આરાધ્યા કરીએ છીએ, એ ગાય માતા આજે કઈ પરિસ્થિતિમાં શું ખાઈ રહી છે? પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે
તમે જુઓ અને સાથે સામે મંદિર તમને દેખાતું હશે. આ મંદિર તમે વિચાર કરો કે મંદિર એ પવિત્ર સ્થાન હોય છે, પણ જૂનાગઢની મહાનગરપાલિકાને ખાલી ને ખાલી ભાજપ શાસિત જે મહાનગરપાલિકા છે, આ ધર્મના નામે વોટ લેતા આવડે છે, ધર્મના નામે નાટકો કરતા આવડે છે, પણ આ મંદિર પાસેની આ ગંદકી જુઓ. આ સફાઈ કર્મીઓ આજે હડતાલ ઉપર છે એનું તો આપણને દુઃખ છે, એના સમર્થનમાં તો અમે છીએ જ, પણ સાથે મહાનગરપાલિકાને પણ કહીએ છીએ કે તમે સફાઈને લઈને જે પણ નીતિ નિયમો ઘડો છો, સફાઈને લઈને જે પણ ફંડ લાવો છો એ તમે પૂરેપૂરું વાપરતા નથી, તમે તમારા ખીચામાં નાખી જાઓ છો. આ પરિસ્થિતિ તમે જોવો. એટલે ખાસ મારે જૂનાગઢની જનતાને એટલું કહેવું છે કે જાગો, તમારા આંગણે તમારા ઘર પાસે જે ગંદકી છે એના માટે અવાજ ઉઠાવો અને સફાઈ કર્મીઓને પણ સમર્થન આપો કે એ લોકોની જે માંગણીઓ છે આ માંગણીઓ ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા ત્વરિત પૂર્ણ થવી જોઈએ, જેથી કરી અને જૂનાગઢની આવી દુર્દશામાંથી આપણે બચી શકીએ. અને મહાનગરપાલિકાએ પણ આને લઈને એક્શન લેવા જોઈએ, આનું સમાધાન લાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને મારી માંગણી છે. આજે હું તમને ગાય માતા મંદિર અને એની બાજુમાં રહેલો આ કચરાનો ઢગલો ઘણું બધું સૂચવી જાય છે, એટલામાં જ તમારે સમજી જવાની જરૂર છે. પરિવર્તનની હવે જરૂર છે અને અમે જૂનાગઢની ગલી ગલીમાં ફરીશું, લોકોના પ્રશ્નો સાંભળીશું અને લોકો માટે જે કાર્ય કરી શકીએ એ દરેક કાર્ય અમે વિરોધ પક્ષમાં રહીને કરીશું. કોર્પોરેશનને પણ કહીએ છીએ, કમિશનર સાહેબને પણ કહીએ છીએ કે આમનું સમાધાન જલ્દીમાં જલ્દી લઈ આવો ને કરશે. અને અમે લોકો સંપૂર્ણ રીતે સફાઈ કર્મીના સમર્થનમાં છીએ, જૂનાગઢની જનતાના સમર્થનમાં છીએ કે જૂનાગઢની જનતા આવા ગંદકીમાં નહીં રહેશે. એટલા જવાબદાર તમે ભાજપ લોકો છો, તમે ભાજપ શાસિત મહાનગરપાલિકા છો. અમે તમારી પાસે માંગણી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું સમાધાન લઈ આવો. જય હિન્દ, જય ભારત. હાલ રેશમા પટેલે જ્યાં જ્યાં પણ કચરાના ઢગલા છે તે જગ્યાએ જઈ અને લોકોને બતાવ્યું છે કે કેવી પરેશાનીઓ થઈ રહી છે અને તેને લઈ અને મહાનગરપાલિકાને પણ માંગ કરી છે અને આગળના સમયમાં આ ઉગ્ર આંદોલન કરવાની પણ માંગ કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓને લઈ અને ન્યાયની માંગણી કરવામાં આવી છે, કારણ કે આના પહેલા પણ આપણે જોયું હતું કે સફાઈ કર્મચારીઓને મહાનગરપાલિકાના અધિકારીઓએ મનાવવાનો પ્રયાસ કર્યો, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ જે સફાઈ કર્મચારીઓ છે એ અડીગમ છે અને તેમની માંગણીઓને જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે તેઓ પાછળ હટવા માટે તૈયાર નથી અને હવે માહોલ ગરમાયો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.